व्यारात्मिककामदं रक्षितारं निजानन्दं श्रेष्ठं रसिकपावनं स्तोत्रमे तत्पठे नित्यं भक्तिभावसमन्विता कृष्णपातो शिरोमध्यं बालं श्रीनन्दनन्दनं पातु रसात्मिको नेत्रं श्रीराधारमणा सतीग्रानं पातु व्रजत्ताता मुखं सदा सुवत्सलं वंशी रसप्रकोष्ठमे अष्टमे पातु सर्वदा ज्ञानो ददीपादकंठं रसिकवन्दितं सन्नो बलान्ति पातु योगसनादरधारक करोराधापति पातु हृदयं यमुनाप्रिया मध्ये मेनो धरोरक्षेत नधिगोपी जनाप्रिया रसिकेशं कटिरक्षेत सगर्षिणी परं प्रभुर्वाभिरक्षस्य वासुतं गोपीनायक जनार्दनो जानुनि च पातु सुन्दर वल्लभा यशोदा वल्लभो जंगी पातु नायक पातु निजानंदो निजानंदो बलोपेता रक्षाय સૌને રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ। આજ રોજ ખૂબ જ આનંદની વાત છે, હર્ષની વાત છે કે આપણે અંજાના જેને કહી શકાય એવા પત્રકાર કહી શકીએ એવા સ્વતંત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલના પ્રોડ્યુસર છે, એમની ઓફિસનું આજે એટલે કાર્યાલયનું બ્રોડકાસ્ટનું જેને ઉદ્ઘાટન પ્રસંગે આ પ્રસંગે રામસખી મંદિરના મહંત શ્રી કીર્તિદાસજી મહારાજ, એમની સાથે આપણા મંદિરના પૂજારી શ્રી તથા સમાજના પ્રમુખ શ્રી તથા એમના આશીર્વાદ જેના પ્રસ્તુત રહેલા છે એવા પિતાશ્રી અને સમગ્ર પરિવાર સાથે રહીને આજે જ્યારે ઉદ્ઘાટન કર્યું છે એટલે જેને કહી શકાય ને એક ઘણા સમયથી એ તો ચલાવતા આપણે એક કાર્યક્ષેત્ર હોવું જોઈએ, એક ઓફિસ તરીકે એક બ્રોડકાસ્ટ ઓફિસ હોવી જોઈએ। એને જ્યારે આજે ઉત્તમ દિવસે વર્ષની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આજે કારતક સુદ પૂનમના દિવસે શુભ શરૂઆત સંતોના સાનિધ્યમાં સંતોના દ્વારા જ્યારે નીરવભાઈનું કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે ત્યારે એમને ભગવાન પાસે પ્રાર્થના કરી, મહાદેવ પાસે પ્રાર્થના કરી, એમનું જે તટસ્થપણું છે, જેનો લોકોની સેવાનું જે સરકાર સુધી જે પહોંચાડવાની જે એમની રીત છે બહુ સરસ છે। લોકોના પ્રશ્ન નેતાઓ સુધી પહોંચાડવાનો હોય, શહેરનું કોઈ પણ નાના મોટા પ્રશ્ન હોય તો એ પહોંચાડવા માટે થઈને સતત એ જાગૃત એલર્ટ લોકોને સરકારને એલર્ટ કરતા હોય છે। ત્યારે ખરેખર આ ચેનલને હૃદયને ખૂબ ખૂબ એક સંત તરીકેની શુભકામનાઓ પાઠવું છું। મેં આ પ્રસંગે મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજે પણ હૃદયપૂર્વક ખૂબ શુભકામનાઓ પાઠવી હતી કે આવનાર જે લોકોના પ્રશ્ન હોય સમાજની અને જેની કંઈ શહેરની સમસ્યા હોય એ સમસ્યાને સરકાર સુધી અથવા તો તંત્ર સુધી પહોંચાડવા માટેની સખત મહેનત કરી રહ્યા છે। તો આ પ્રસંગે એમનું જે કાર્યાલય છે, એનું જે બ્રોડકાસ્ટ ઓફિસ ખુલી છે, એને એ પ્રસંગે સમગ્ર પરિવારને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। મહાદેવની કૃપા વરસતી રહી એ ભગવાન પાસે પ્રાર્થના। રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ, જય સિયારામ। આજે નીરવભાઈ વી ગોસ્વામી જે સ્વતંત્ર સમાચાર અને કચ્છ અજય બહુ બેખબૂથી ચલાવી રહ્યા છે, આપણે સૌ જાણીએ છીએ। અને આનંદની વાત એ છે કે એ કાર્યનો વિસ્તાર થાય, એનો વ્યાપ વધે, એમાં સરળતા રહે, એના માટે એક અંજાર મધ્યે કાર્યાલયનું ઓપનિંગ કર્યું અને એ ઉદ્ઘાટન પ્રસંગે પરમ વંદનીય નિજાનંદ સંપ્રદાયના પ્રવર્તમાન આચાર્ય ત્રિકમદાસજી મહારાજ, જડેશ્વર મહાદેવના મહંત અને ગોસ્વામી સમાજના તંબકપુરી પ્રમુખશ્રી, સૌ સગા સંબંધીઓ, પરિવારજનો અને મિત્ર વર્તુળ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। તો આજના દિવસે આ શુભ પ્રારંભ થયો અને એક સાધુ તરીકેની એક એવી અપેક્ષા નીરવભાઈ પાસે કે સત્યના પંથે પત્રકારો ચાલે અને પત્રકારનું કામ જ એ છે કે સત્યને ઉજાગર કરી અને પ્રજા સામે મૂકે, એવી એમના પાસે ખૂબ અભ્યર્થના અને પરમ કૃપાળુ પરમાત્મા એમના આ કાર્યને યશસ્વી બનાવે અને ભવ્યાતીત ભવ્ય દિવ્ય એમને સફળતા અપાવે
એવી પરમાત્મા પાસે અભ્યર્થના. જય સિયારામ.